15 મે 2026 વૃષભ રાશિમાં બુધ થશે અસ્ત. 6 રાશિ માટે લાભદાયી. જય શ્રી કૃષ્ણ. 14 મે 2026ને ગુરુવારની મધ્યરાત્રિના 12:31 એટલે કે 15 તારીખે રાજકુમાર બુધ મેષ રાશિને છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ 29 મે 2026 સુધી રહેશે. વ્યાપાર હોય, શેર માર્કેટ હોય, ઇન્ટરનેટ, મીડિયા, બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ કે કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, બુદ્ધિ, સંવાદ, લેખન વગેરેના કારક બુધનું આ રાશિ પરિવર્તન આ 6 રાશિના લોકો માટે લાભદાયી રહેવાનું છે. 14 દિવસમાં બુધ અસ્ત થશે, પણ સૂર્યની સાથે રહીને બુધાદિત્ય યોગ પણ બનાવશે, જેથી ધન વૃદ્ધિના યોગ બનશે અને દેવામાંથી બહાર નીકળવાના અવસર પણ મળશે. તમારી વાણીના પ્રભાવથી લોકો તમારી વાત માનવા માટે બાધ્ય થશે. ખાસ કરીને એનો લાભ જો કોઈ ઇન્ટરવ્યૂ વગેરે હશે તો એમાં દેખાશે. નોકરી કરતા લોકોને સેલેરી ઇન્ક્રીમેન્ટ અથવા અન્ય કોઈ પણ રીતે આવકમાં વૃદ્ધિ થશે. સરકારી નોકરીમાં હોય એવા લોકોને માન સન્માનમાં વૃદ્ધિ મળશે. એકાઉન્ટન્ટ, ફાઇનાન્સ, બેન્કિંગ વગેરે ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે બુધનું આ ગોચર ખૂબ જ સારું રહેવાનું છે. દાંપત્ય જીવન સુખમય છે. જીવન સાથી સાથે હરવા ફરવાના કે પછી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. નવી ભાગીદારીની શરૂઆત કે નવીનીકરણથી લાભ થશે. આ 6 સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ, વૃષભ, કર્ક, સિંહ, મકર અને મીન. જો તમારી રાશિ પણ આ 6માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 6 રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.